નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, તમે જે પૈસા મૂકો છો કોઈપણ પ્રકારની બેંકની અંદર, તે બેંક જો બંધ થાય છે તો તેવા સંજોગો દરમિયાન તમારા પૈસાનું શું થશે? તો દર્શક મિત્રો, જ્યારે કોઈપણ પ્રકારની બેંક હોય, પછી સરકારી હોય, અર્ધ સરકારી હોય કે પ્રાઇવેટ લિમિટેડ હોય, તો એ કોઈપણ પ્રકારની બેંકની અંદર જો તમે ડિપોઝિટ રૂપે તમારા પૈસા મૂકી રહ્યા છો, તો દર્શક મિત્રો, જ્યારે તે બેંક બંધ થાય છે તો એ બેંકની અંદરથી તમને તમારા જેટલા પૈસા મૂકેલા છે તે પરત નહીં મળે। કારણ કે આરબીઆઈના નિયમ અનુસાર 1961ની કલમ 16(1) મુજબ એની અંદર દર્શાવેલ છે કે બેંક તમારા વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીના જે પૈસા મૂકેલા હોય છે તેની જ એ જવાબદાર હોય છે। બાકીના પૈસા તમે તમારી પોતાની જવાબદારીએ જ મૂકતા હોવ છો। એટલે તમે ભલે ને 15 લાખ 20 લાખ રૂપિયા પણ મૂક્યા હશે બેંકની અંદર, તેમ છતાં પણ તમને દર્શક મિત્રો, જો બેંક બંધ થાય છે અથવા ડૂબે છે તેવા સંજોગો દરમિયાન તમને માત્ર ને માત્ર 5 લાખ રૂપિયા સુધીની જ રકમ મળવાપાત્ર રહેશે, બાકીની રકમ નહીં મળે। તો દર્શક મિત્રો, જ્યારે પણ તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો તેવા સંજોગો દરમિયાન એક કરતાં વધુ બેંકોની અંદર તમે ખાતા ખોલાવીને તેની અંદર અલગ અલગ રૂપે તમે તમારી જે પણ ઇન્કમ છે તેને, તમારી જે પણ પૈસા છે તેને તમે ઇન્વેસ્ટ કરી શકો છો। તો આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।